તો હિમાચલ પ્રદેશમાં મેઘરાજાનું તાંડવ. હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. કુલુ, મંડી, રામપુરમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાને કારણે સર્જાયા છે તબાહીના દ્રશ્યો. મનાલીમાં પણ બિયાસ નદી ગાંડીતુર બની છે. તો હિમાચલ પ્રદેશમાં તબાહીના કારણે 2 લોકોના મોત થયા છે. આસમાની આફત વચ્ચે 50 લોકો લાપતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તો આપ જુઓ, પહાડો દૂરથી જેટલા સુંદર લાગે છે, પહાડોમાં વસતા લોકો માટે એટલા જ ભયાનક પણ સાબિત થતા હોય છે. કુદરતનો આ કહેર છે. અને જે બિયાસ નદી છે એ ગાંડીતુર બની છે. સતત તોફાન પર બિયાસ નદી જોવા મળી રહી છે. તેના પ્રવાહની સાથે દરેક વસ્તુઓ છે તેની સાથે લઈ જઈ રહી છે. એ પછી ઘર હોય, કોઈ શાળા હોય કે પછી વૃક્ષો હોય, અને મોટી શિલાઓ છે એ પણ તેના પ્રવાહની સામે ટકી નથી શકતી. અને એનું આ રૌદ્ર સ્વરૂપ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. અલગ અલગ 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કુદરતનો કાળો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. આકાશી આફત જે વરસી છે ને તેના કારણે દરેક જગ્યા પર માત્ર પાણી જ પાણી, જ્યાં નજર કરશો ત્યાં જોવા મળી રહ્યું છે. વાદળ ફાટવાની ઘટના, અલગ અલગ દ્રશ્યો ઉત્તરાખંડના અમે આપને બતાવી રહ્યા છે. આપ જુઓ શું પરિસ્થિતિ, વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે. બીજા દ્રશ્યો અમે મનાલીને બતાવી રહ્યા છે. બિયાસ નદી ગાંડીતુર બની છે. તેની સાથે અનેક લોકો લાપતા થયા છે. અનેક પરિવારો છે વિખેરાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના અલગ અલગ દ્રશ્યો કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે. મંડીમાં પણ તારાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ તબાહી જોવા મળી રહી છે. ડેમને નુકસાન પહોંચ્યું છે. સાથે કેદારનાથનો જે માર્ગ છે ત્યાં કેટલાક યાત્રાળુઓ ફસાઈ ગયા છે. કેટલાક લોકો નદીના જળસ્તરમાં વહી ગયા છે અને તે લોકોનું રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે. તેમની શોધખોળ ચાલી રહી છે. નદી કિનારાના વિસ્તારોથી લોકોને દૂર રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.